તો સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવાનો મામલો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપી ફાર્માસિસ્ટ 10,000માં કરતો હતો ગર્ભપાત। 3 મહિના સુધીની ગર્ભવતી મહિલાનો ગર્ભપાત કરતો હતો। એજન્ટ મારફતે મહિલાઓને હોસ્પિટલ મોકલાતી હતી। રજિસ્ટ્રેશન વગર જ ચાલતી હતી આ મમતા હોસ્પિટલ। અગાઉ પણ ફાર્માસિસ્ટથી થઈ ચૂકી છે તેની ધરપકડ અને ફાર્માસિસ્ટ રામગોપાલની પોલીસે ધરપકડ કરી છે। આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે ચાલતું હતું કૌભાંડ, ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ માંગીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, આ જે આરોપી છે પહેલા પણ તેની ધરપકડ થઈ હતી, ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો અને ફરીથી તેણે આ જ પ્રકારનું કારસ્તાન કર્યું છે। તેના પર હવે શું કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે? જી મિથુન, ખાસ કરીને સુરતના વરાછા મમતા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જે રીતે ગર્ભપાતનો જે ઘટના સામે આવી છે, ત્યારબાદ પોલીસ દ્વારા સતત જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે તપાસ દરમિયાન અનેક જે ચોંકાવનારા જે ખુલાસાઓ છે તે થયા છે। ખાસ કરીને જે ગર્ભપાત માટે જે મહિલાઓ આવતી હતી તેમના શરૂઆતના સમયે તેમને ઇન્જેક્શન આપવામાં આવતું હતું અને ત્યારબાદ તેમને દવા આપવામાં આવતી હતી અને ગર્ભપાત કરાવવામાં આવતો હતો। એક મહિલા દીઠ તેઓ 10,000 રૂપિયા જે છે તે વસૂલવામાં આવતા હતા। પોલીસે જે હોસ્પિટલ છે તેમાં 2 ઇન્જેક્શન સેમ્પલ અને એક ખાલી દવાનું જે પત્તું છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। ખાસ કરીને 3 માસ સુધીના જે ગર્ભપાત હોય તેવા જ મહિલાઓને તેઓ ગર્ભપાત કરાવતા હતા। મમતા હોસ્પિટલનું કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને નામ જ આપી દેવામાં આવ્યું હતું। જે સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગમાં જે રીતે નોંધણી કરાવવાની હોય છે, કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવામાં આવતું ન હતું। આ સમગ્ર જે રેકેટ છે તેમાં એજન્ટની મદદ લેવામાં આવતી હતી। એજન્ટ દ્વારા જે મહારાષ્ટ્ર તેમજ અન્ય જે આદિવાસી વિસ્તારો છે તેમાં આ રીતની જે મહિલાઓ છે તેમને શોધતા હતા અને વરાછા સુધી મમતા હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવતા હતા। જે ઇન્જેક્શન અને જે દવા આપતી હતી તે સ્થાનિક જે નર્સ છે તે નર્સ આપવામાં આવતી હતી। આરોપી રામગોપાલ અગાઉ પણ ગર્ભપાત કરાવતા અગાઉ ઝડપાયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ જે ગોરખધંધો છે તેમાં લાગી ગયો હતો। હાલ તો પોલીસ દ્વારા જે એજન્ટ છે અને જે નર્સ જે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ।